તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈના ફાઇનલ રિઝલ્ટની હાલ એક મહત્ત્વની જાહેરાત આવેલી છે આજના દિવસે મિત્રો. આજે એક ટ્વીટ સામે આવેલી છે. ટ્વીટ તમે ઓલરેડી ટ્વિટર પર એક્સ પર જોયેલી હશે. તો પીએસઆઈનું જે પણ ફાઇનલ રિઝલ્ટ છે એની તારીખ જાહેર કરવામાં આવેલી છે. એનું કારણ શું છે ભાઈ? તારીખ શા માટે છે? કારણ કે કોન્સ્ટેબલને પરીક્ષાનું હમણાં ટૂંક સમયમાં આવે છે અને પીએસઆઈનું છે એ જે પણ કામ લગભગ આના થોડાક 15-20 દિવસ અથવા 10-15 દિવસ પહેલાં એક વિડીયો આવેલો હતો કે જેમાં તમને જણાવેલું હતું એ ઘણી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે મિત્રો સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે એ પ્રમાણે માહિતી મળે છે અને તારીખ છે એ જાહેર કરેલી છે. મોટી કઈ તારીખ છે એની પણ આજે આપણે વાત કરીશું. તો પહેલાં જો આપણે જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. તમામ ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે ભાઈ. તમારે ફાઇનલ જે પણ તારીખ છે રિઝલ્ટની એ જાહેર થઈ ગઈ છે અને આમાં મિત્રો પાર્ટ એમાં પાસ થયેલા છે એ બધાનું જ રિઝલ્ટ આવશે. બાકી પાર્ટ એમાં ફેલ થયેલા છે એનું તો પાર્ટ બી ચેક મિત્રો પેપર 2 છે એ ચેક જ નથી થવાનું, એ તો તમને પણ ખબર છે. તો એ પ્રમાણે અહીંયા સંપૂર્ણ માહિતી તમને ઓલમોસ્ટ આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. અને હમણાં ટૂંક સમયમાં કોન્સ્ટેબલનો પણ એક વિડીયો બનાવેલો છે કે એના માટે એક ઇન્ટરવ્યૂ લાવવાના છે કોન્સ્ટેબલનું. કોઈ પણ કોન્સ્ટેબલ હોય એનું સેટ તમારી રિઝલ્ટ આવી જાય એના પછીથી ઓર્ડર, પછી અહીંયા તમે વાંચી લેજો મિત્રો. જો અહીંયા મેં લખેલું છે કે જિલ્લા પસંદગી, એના પછી ગ્રુપ પસંદગી, ઓર્ડર, મેડિકલ, ટ્રેનિંગ, સિલેક્શન પછીની સંપૂર્ણ પ્રોસેસ શું રહેશે એના ઉપર ત્યાં અમે એક વિડીયોનું કીધેલું છે કે એક વિડીયો લાવશો. બસ એને 100 કોમેન્ટ કરવાની હતી ઇન્ટરવ્યૂ કરીને. તો મિત્રો જો તમારે પીએસઆઈની ભરતીના બાબત પણ જો એવી રીતની માહિતી જોતી આખું ઇન્ટરવ્યૂ કોઈ પીએસઆઈનું, તો તમારે પણ મિત્રો 100 કોમેન્ટ કરવાની છે ઇન્ટરવ્યૂ. અને એ ઇન્ટરવ્યૂમાં તમે સામેવાળા જે પણ વ્યક્તિ હોય છે પીએસઆઈ કે તેને શું પ્રશ્ન પૂછવા માગશો, જેમ કે તમારું મેડિકલ કઈ રીતે થયું હતું, એના પછી આગળ શું કંઈ પ્રમોશન અથવા એવું કંઈ હોય છે, કેટલો પગાર ફાઇનલ ફિક્સ કેટલો પગાર મળે છે, કઈ રીતે પગાર મળે છે, એના પછી તમારું ટ્રેનિંગ છે કેટલા, કઈ રીતે જિલ્લા પસંદગી, ગ્રુપ પસંદગી કઈ રીતે, એ બધું જો તમારે એ પ્રમાણે પ્રશ્નો કંઈ પણ હોય તમારા મનમાં ડાઉટ તો એ પૂછવા હોય તો તમે પૂછી શકો છો, કોમેન્ટમાં લખી શકો છો. તો અમે જ્યારે પણ ઇન્ટરવ્યૂનો વિડીયો લાવશું ત્યારે તમને એ પ્રશ્નોનો ઓલમોસ્ટ જવાબ મળી જશે. એ પ્રમાણે જે ઇન્ટરવ્યૂ રાખશો તો તમારે 100 કોમેન્ટ કરવાની છે ઇન્ટરવ્યૂ કરીને. હવે મિત્રો આપણા જે પણ મેઇન પોઈન્ટ છે કે રિઝલ્ટ, તો રિઝલ્ટ છે મિત્રો 7 તારીખથી લઈ અને 15 તારીખની વચ્ચે છે તમારું જાહેર થઈ શકે છે. એ પ્રમાણે મિત્રો માહિતી હાલ મળે છે. કેટલી તારીખ? 7 તારીખથી લઈને 15 તારીખની વચ્ચે. અને આપણે જે પણ કોન્સ્ટેબલ ઉમેદવારો છે આનું લગભગ 10થી 15 અથવા 10થી 20 તારીખની વચ્ચે છે એનું આન્સર કી છે આવી શકે છે એમ કહે છે બધા. પરંતુ મિત્રો ફાઇનલ એટલી બધું લેટ તો ના થાય, કારણ કે હમણાં જો જે પણ વાંધા અરજીને પૂર્ણ થાય તો મિત્રો તરત એના થોડાક સમયના માં જ આવી જાય. એટલું બધું મિત્રો 10-15 દિવસ જેટલું મોડું ના થાય. અને પીએસઆઈની જે પણ ફાઇનલ રિઝલ્ટ છે એ તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે 7થી 15 તારીખની વચ્ચે ઓલમોસ્ટ આવી જવા પાત્ર છે. કારણ કે હાલ એવી સમાચાર મળે છે અને મિત્રો જો એની ઉપર ફૂલ અપડેટ તમારે જોતી હોય કે ક્યાંથી આ અમે તમને કહી રહ્યા છે તો એના ઉપર તમારે ફૂલ અપડેટ એવી રીતે કોમેન્ટ કરી દેજો તો એના ઉપર તમને એક ફોટો છે પ્રોવાઈડ કરી દેશો ને એની લિંક તમારી કોમેન્ટ જે હશે એના જે પણ આન્સર સેક્શન હશે ત્યાં અમે એની લિંક પ્રોવાઈડ કરી દેશે. એના પર લિંક પર ક્લિક કરી તમે સારી રીતે ફોટો જોઈ લેજો. ત્યાં તમને સંપૂર્ણ અપડેટ છે મળી જશે કે ક્યાંથી કોણે ટ્વીટ કરેલી છે, શું કીધેલું છે. અને તમે જ્યારે પણ રનિંગની બધી અપડેટ આવતી ત્યારે પણ એ ટ્વીટને પ્રાધાન્ય આપીને એમાં જે પણ કહેતા કેટલા ઉમેદવારો પાસ થાય છે ને એટલા ફેલ થાય છે એ માનતા હતા, તો એ વ્યક્તિએ ટ્વીટ કરેલી છે. તો મેં તમને ઘણું બધું કહી દીધું છે કે ભાઈ 7 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં તમારું છે એ રિઝલ્ટ આવી જશે. તો તમામ ઉમેદવારોને જે પણ આતુરતાનો અંત હતો એ હવે આવી ગયો છે. તો મિત્રો આ પ્રમાણે અપડેટ છે ને જો તમારે ઇન્ટરવ્યૂ જોતું હોય તો 100 કોમેન્ટ કરાવી દેજો. આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનો અમારી વિનંતી. જો તમે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે. તો મળીશું એક નવા વિડીયો.